મૈદરપુરા ડાંગી શેરીમાં પતિએ પત્નીની હત્યા કરી નાખી હતી। ઘરકંકાસને કારણે થયેલી માથાકૂટ હત્યા સુધી પહોંચી હોવાની વાત જાણવા મળી હતી। પત્ની ખુશ્બુ શર્માની હત્યા કર્યા બાદ ગભરાયેલા પતિ સંદીપ શર્માએ પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। મૈદરપુરા ડાંગી શેરીમાં પતિએ પત્નીની હત્યા કરી નાખી હતી। ઘરકંકાસને કારણે થયેલી માથાકૂટ હત્યા સુધી પહોંચી હોવાની વાત જાણવા મળી હતી। પત્ની ખુશ્બુ શર્માની હત્યા કર્યા બાદ ગભરાયેલા પતિ સંદીપ શર્માએ પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। પતિ સંદીપ શર્માને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। મૈદરપુરા પોલીસે સમગ્ર ઘટનાને લઈ તપાસ શરૂ કરી હતી। ઘરકંકાસને કારણે પતિ પત્ની વચ્ચે માથાકૂટ થતા માથાકૂટ હત્યામાં પરિણમી હોવાની વિગતો સામે આવી હતી। પોલીસે હત્યારા પતિનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી હતી। મૈદરપુરા વિસ્તારમાં પતિએ જ પત્નીની હત્યા કરી છે। આજરોજ સવારના સમયે મૈદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ડાંગી શેરી આવેલી છે ત્યાં રહેતા એક વ્યક્તિ જેનું નામ રાજેશ સંદીપ શર્મા છે, એણે પોતાની પત્ની ઉપર શંકા રાખી અને ઝઘડો કર્યો હતો અને ઝઘડાના ભાગરૂપે એણે પોતાના પત્ની ઉપર ચપ્પુથી હુમલો કરી અને એમનું મૃત્યુ નિપજાવ્યું હતું। આ હુમલામાં એમણે ગળાના ભાગે પોતાની પત્નીને ચપ્પુ માર્યું હતું અને એનો પત્ની આ ઘાવ લાગતા પોતે ત્યાંથી બહાર નીકળ્યા હતા। શેરીની થોડીક આગળ નીકળ્યા હતા। આ દરમિયાન તેઓ પડી ગયા હતા અને તેમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા। આ દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું। એમના પતિએ અવારનવાર એના ઉપર શંકા રાખી હતી અને બંને વચ્ચે આ જ બાબતે અવારનવાર ઝઘડો પણ થતો હતો। એમનો જે પતિ છે એ રાજેશ શર્મા એ પોતે ટેક્સટાઇલના કામ કરતો હતો, પરંતુ છેલ્લા 2-3 મહિનાથી એ કોઈ પણ જાતનું કામકાજ કરતો નહોતો અને ઘરે જ બેસી રહેલો હતો, જ્યારે એના પત્ની બહાર કામ કરી અને ઘર ચલાવતા હતા। આ બંને વચ્ચે જે અવારનવાર ઝઘડો થતો હતો તેના પરિણામ સ્વરૂપ આજે આ હત્યાનો બનાવ બન્યા હોવાનું પોલીસને પ્રાથમિક રીતના જાણવા મળ્યું છે। એના પતિના હાથમાં પણ અત્યારે કેટલીક ઈજાના નિશાન છે, તેથી એ ઈજા કઈ બાબતની છે એની પણ પોલીસ કન્ફર્મેશન લઈ રહી છે અને એ મુજબ આગળની કાર્યવાહી કરીશું। અત્યારે એનો પતિ હોસ્પિટલમાં છે અને પોલીસ ત્યાં હાજર છે।